હરે કૃષ્ણ દોસ્તો, તો આજે સુરતમાં અમે આવ્યા છે ઇસ્કોન મંદિર. ક્યાં આવેલું છે ઇસ્કોન મંદિર? જહાંગીરપુરામાં ઇસ્કોન મંદિર આવે છે, તો ત્યાં આવ્યા છે. તો ચાલો આપણે તમને સુંદર એવી મજાની હરે કૃષ્ણની મૂર્તિ છે એ તમને બતાડીએ. વિડીયો મેન સુધી બનાવી રહેજો. અને તમે જો આવ્યા હોય સુરત ઇસ્કોન મંદિર તો કમેન્ટ કરજો તમને કેવું અહીંયા અનુભવ થયો. તો ચાલો તમને અંદર લઈ જઈએ અને બતાવીએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હરે કૃષ્ણ. જોડે જોડે આ લોકો બી આવ્યા છે પાછા. અમે નહીં આવ્યા, જો જોડે જોડે અમને બી લઈને આવ્યા છે. બચ્ચા પાર્ટી છે અને આ બી છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઇસ્કોન મંદિરે હરે કૃષ્ણ દર્શન કરીને આવ્યા અને હવે આપણે આવ્યા છે બાજુમાં જ રામ મળે, ત્યાં તમને બતાડીએ. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે બીજના દિવસે ખૂબ ભીડ હોય છે. અમાસની બીજ કે કોઈ બી બીજ? અમાસની બીજ, કેમ કે અહીંયા શું છે રામદેવજીનું મંદિર છે એટલે. અચ્છા, એટલે તો અહીંયા રામદેવજીનું મંદિર છે એટલે તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બધું જ બતાડીએ. તો ચાલો જવાનું. અને દોસ્તો જો અહીંયા મહાપ્રસાદ ભોજનાલય પણ છે, તો અહીંયા સારી એવી સુવિધા છે. અને એમની યુટ્યુબ પર ચેનલ પણ છે. રામ મળીના દરેક પ્રોગ્રામના લાઈવ દર્શન તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા નામ લખેલું છે પ્રોમિસ સ્ટુડિયો. તો આ તમે પ્રોમિસ સ્ટુડિયોની ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો અહીંયા રામ મળીમાં લાઈવ પ્રોગ્રામ હોય ને તો તમને જોવા મળી જશે. વાહ. તો ચાલો દોસ્તો, હવે તમને મિની ગિરનારના દર્શન કરાવીએ. ફક્ત 5 રૂપિયા ટિકિટ છે અહીંયા. તો ચાલો આપણે તમને બધું જ બતાડી દઈએ. તો દોસ્તો તમે આવો ને તો પહેલાં અહીંથી સ્ટાર્ટ કરજો. બધા ભૂલ કરે છે, અવરા રસ્તે જતા રહે છે. તો તમારે આ એન્ટ્રી ગેટની અંદર જવાનું રહેશે. તો ચાલો તમને બતાડીએ. ધીમે ધીમે આવજો. તમે જો આટલું બધું ઉપર ચડી ગયા છે, કેવું લાગે? તો આ પેલો ગેટ દેખાય તેથી અંદર હા અમુક લોકો ત્યાં જતા રહે. તો પહેલી વાર જે આવતા ને એમને ભૂલ ના થાય. જો બધા જય હો ઉપર આવો, ફટાફટ ઉતાર કરો.
આહા ગિરનાર જેવી ફિલિંગ આવે છે ને કેવું લાગે ગિરનાર આવે એવું લાગે છે ને બહુ ખતરનાક તો બરાબર બધા ભગવાન દર્શન કુમાર સો ગાઈઝ અમે ગિરનારની ટોચ ઉપર આવી ગયા છે તો તમારે એવું શાંતિથી ઉતરવાનું અહીંયા પડી જાય એવું છે એટલે સો ગાઈઝ આપણે પહેલાં ગયા ઇસ્કોન મંદિર અને અહીંયા હવે રામ મળી આવ્યા તો અહીંયા ઉપર ગિરનાર જ બનેલો છે ને તો ગિરનાર મિની ગિરનાર બનેલો છે તો જો તમે સુરત આવો ને તો રામ મળી આવજો અને મિની ગિરનારના દર્શન કરવાનું ભૂલતા નહીં ખાલી 5 રૂપિયા ટિકિટ છે પણ કહેવાય ને કે તમે દાન કર્યું એવું સમજીને ઉપર અહીંયા જોવા આવો કેમ કે મસ્ત બનેલું છે તમને સારી એવી ફિલિંગ આવશે ઉપર મસ્ત પવન પણ આવે છે બાજુમાં ગૌશાળા છે ને મંદિર છે અને જો પાછળ તમે જુઓ છો ને એ હા એ ધજા છે એકદમ મસ્ત લાગે છે રામદેવજીની ધજા તો ચાલો હજુ પણ થોડુંક એવું બતાડી તમને આગળ અને અહીં સુધીનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો હા જો જોરદાર પવન આવે છે એકદમ ટોચ ઉપર ઉભા રહે છે ગિરનાર જેવી જ ફિલિંગ આવે શું કહેવું તલ કુમાર પકડો છેક ટોચ ઉપર દત્તાત્રેયના દર્શન કરી લીધા એવું લાગે ગિરનાર ચડીને હા શું પવન આવે અને પાછળ તમે મારી પાસે જોઈ શકો છો કે તાપી નદી છે તો ત્યાં તાપી નદી 7 વાગે મસ્ત આરતી થાય છે એ પણ તમને બતાડીશ કરી લીધા દર્શન તમે કેવી મજા આવી ગઈ ને એકદમ જોરદાર અવાજ ને ફરી ગિરનાર મિની હોય ને એવું લાગે ગીજુની બહુ પાવાગઢ બોલાઈ ગયું લેવું ગિરનાર ફરી એક વખત બોલો હા ગિરનાર હા યાર તમે આ ભૂલ બહુ પાડો આવું ના ચાલે પડી જવાય એ જય શ્રી રામ ચલ્લા સો ગાઈઝ હવે આ લાસ્ટ ડેસ્ટિનેશન છે ઉપરથી દર્શન કરીને આમ મસ્ત ગુફા બનાવી છે અને આ ગુફાની બહાર નીકળે ને એટલે સીનો પેલી ભી ગઈ તો આપણે જો બહારથી તમને બતાવીએ દાદરા હા જો વાગે નહીં માથા હાઈટ વાળાને વાગી શકે છે એટલે તમે જો હજી બહાર નીકળો ને એટલે આ તો દાવ થઈ ગયો અહીંયા તો જો આ તો આ કયું પાછું આ જવાનું અલગથી હશે હવે આ કઈથી જવાનું કઈથી જવાનું આયરું પ્રવેશદ્વાર અહીંયા છે આ અલગ છે આયરું તો પછી જો આ તમે ઉપર દર્શન કરીને ને પછી અહીંથી જવાનું છે આ ગુફા પ્રવેશ દ્વાર લખેલું છે જો આ તમે ચલો છોકરાઓ એન્ટ્રીથી તમે જમણી બાજુ જાઓ ને એટલે આવશે પણ પહેલા તમે જશો ને તો પેલી બાજુ જે ગેટ છે ને આ નહીં ને પેલી બાજુ ત્યાંથી એન્ટર રસ્તે બરોબર પછી તમે એ બધું પતી જાય ઉપર દર્શન કરીને આવો પછી આ વાઘના મોડમથી બહાર નીકળવું હોય ને તો અહીંથી જવાનું બતાવી ગુફામાં આપણે જઈએ છીએ તો ધ્યાન રાખવું થોડું જે હાઈટ વાળા હોય એ લોકોને માથે અડી ના જાય વાહ વાહ જોરદાર બનાવ્યું છે જો આવો 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 આ જો છોકરાઓ ચલો 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 હા હા બહુ લાંબી ગુફા બનાવી છે બહુ લાંબી ગુફા બનાવી છે અરે વાહ જો આ તમે નહીં જોયું ને તો કશું નહીં જોયું દુનિયામાં અને સરસ એવા પેઇન્ટિંગ કરે છે રામાધણીનું બહુ જ મસ્ત પેઇન્ટિંગ કરેલું છે બાપો અને આ છે અમારા હિંગળાજ માતા તો દર્શન કરી લઈએ વાહ ભાઈ વાહ જોરદાર બનાવ્યું છે શું કેવું તું તો આવી ગઈ છે કેવું 5 રૂપિયા વસૂલ લાગે છે ને બાકી પૈસાની વાત નહીં પણ આમ થોડું આમ શું ને આનંદ લાગે છે જીવનમાં આપણે કંઈક જોયું હોય એવું લાગે એમ તો સુરત આવો ને તો રામ મળી આવજો યાર આપણે તો દિલ ખુશ થઈ ગયું દિલ ગાર્ડન થઈ ગયું અને જો મોદી સાહેબ માતાજી જો બાપુ જોરદાર લાગે છે ને તો આવું બધું જોવા મળશે તમને રામ મળી
આ મોદી સાહેબ પણ આપણે અહીંયા આવ્યા હતા. જો આ મોદી સાહેબ પણ અહીંયા આવ્યા હતા આ મંદિર છે ને. જય શ્રી રામ. વાહ ભાઈ વાહ, માં ચામુંડા માતા, જય માતાજી. હા ભાઈ વાહ. આવું અમારે આપણે આ મંદિર આવે ને તમને અમારું નડિયાદનું કયું મંદિર યાદ આવે? માય મંદિર તમે જોશો ને આપણા નડિયાદમાં, અમારા નડિયાદમાં માય મંદિર પણ આવે. કેમ કે ત્યાં પણ આવું જ છે. બધા જ માતાજીથી લઈને બધા જ ભગવાન અમારા માય માતાના મંદિરે છે. તો આ મંદિરે તો આવજો, પણ નડિયાદ જો જાઓ ને આજુબાજુ કંઈક અમદાવાદ આણંદ જતા હોય તો વચ્ચે નડિયાદ આવે. વાહ ભાઈ વાહ, ખૂબ અનુભવ. અને જો આ થોડું સાચવવાનું, આવું કંઈક વાગી ના જાય એટલે થોડું નમી નીકળ. પછી અહીંયા આગળ આવશે એટલે શ્રી જગન્નાથ દર્શન પણ જોવા મળશે. અને આ મહાકાળી, જય શ્રી મહાકાળી, રુદ્ર અવતાર. તો હવે આપણે મેં તમને કીધેલું ને એવી રીતે આપણે બહાર નીકળીશું. સિંહના વાહ ભાઈ વાહ, જોરદાર, ખતરનાક, બહુ જ મસ્ત. દિલ ગાર્ડન થઈ ગઈ બાકી. આવું તો મેં ફર્સ્ટ ટાઈમ પીધું હોય ભાઈ. બહુ જ મસ્ત એમ. આ ફિલિંગ કહેવામાં નહીં પણ અનુભવવામાં જ મજા આવે એવું. તો તમે આવો ભાઈ. જો આપણે ગુફામાંથી બહાર નીકળી ગયા. હા 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 હા, ગયા કે નહીં અંદર તમે? અને મજા આવી કે નહીં? એમાંય કઈ આયા આપણે? આપણે આમાંય કઈ આયા? શું એમાંથી નહીં આવે પણ એ ખાલી બને છે. દોસ્તો આ છે તાપી ઘાટ. તો અહીંયા રોજ 7 વાગે આવી સુંદર આરતી થાય છે. અહીંયા જોઈ શકો છો તમે કેટલા ભાવિક ભક્તો આવ્યા છે.